જો આ સામે એક નાળિયોરી છે, નાળિયોરી કહેવાય ને, અને એક આ નાળિયોર પડ્યું છે, સામે પડ્યું છે. લ્યો લો, મારા હાથમાં દઈ દે. ઓકે, બે જા તો ત્યાં એક આ નાળિયોર છે, એક્ઝામ્પલ, અને એક આ નાળિયોરી છે. હવે આ નાળિયોર જે છે એને જીવતું કહેવાય કે મરેલું? નીચે પડી ગયો એટલે મરેલું જ કહેવાય ને. જીવતું જ હોય ને ગાંડા. જે નાળિયોર છે બધા જીવતા જ છે ને, શેલ છે આ. અને એવી જો ખબર ના પડે તો આ બીજ પડ્યું, આ બીજો શેલ છે, આ નાળિયોર છે, અને આ તરબૂચ નું બીજ છે. તો તરબૂચ ની બીજ દેખાય છે ને, તો આ બી શેલ છે આ નાળિયોર જેવું. તો આને મરેલું કહેવાય જીવતું? જીવતું એમાંથી જીવ ઉત્પન્ન થઈ શકે. હવે ઠેકાણે આવ્યું. તો આ નાળિયોર છે એ અત્યારે જીવતું છે, પણ આ નાળિયોર નહીં ખબર છે અને આ બીજ નહીં ખબર છે કે અત્યારે જો આપણે ઉગી ગયા તો પાણી નહીં મળે, ઠંડક નહીં મળે, વાતાવરણ મીજર નહીં થાય તો મરી જશું. એટલે અત્યારે આ જે અવસ્થામાં છે આ બીજ, એને તમો ગુણની અવસ્થા કહેવાય. તામસ અવસ્થામાં સમાધિમાં જ હોય બધું. તારે સમાધિ લગાડવી હોય તોય ભલે, અને તારે સમાધિ ના લગાડવી હોય તોય ભલે. બધા આ બધી વનસ્પતિની 18 ભાર બીજ સમાધિમાં જ છે અત્યારે. એટલી સમજ પડે ને, સમાધિમાં જ છે બધા. કારણ કે બધાને બીક લાગે છે કે આગળની પેઢીમાં પહોંચી નહીં એકવી. અત્યારે માથું કાઢ્યું ભૂલથી બહાર તો ચૂંટણી હળગી જાય. એટલે આની અંદર બધા પરમાણુ ફરે છે, અને આ પરમાણુ ફરે છે એને પાછું સૂર્ય ચલાવી રહ્યો છે બધા પરમાણુની સાયકલ. પછી જ્યારે આનો સમય આવશે એટલે આ નાળિયોર છે એ જમીનમાં પડી જશે. એટલે જે પૃથ્વીના પરમાણુની ગતિ છે આના પરમાણુની ગતિ સાથે મેજર થશે. બરાબર. એટલે આમાં જે સ્પીડ ચાલી રહી એ ડબલ થશે. પછી પાણીના પરમાણુ મળશે એટલે આની સ્પીડ પાછી ડબલ થઈ જાય. અને જેવા પ્રકાશના પરમાણુ મળ્યા એની સાથે આમાં ધડાકો થાય, અને ધડાકો થાય એટલે પાછો બારે અંકુર નીકળે અને એક મૂળ નીકળે. એ જે અંકુર છે એને એક્ટિવ ફોર્સ કહેવાય, અને જે મૂળ અંદર જે જાય શિલા મૂળ એના રિએક્ટિવ ફોર્સ કહેવાય. તો એક્ટિવ ફોર્સ અને રિએક્ટિવ ફોર્સ બે ફોર્સીસ આમાં જનરેટ થાય. પણ એ જ ઘડીએ આને બહુ બીક લાગે કે હું મટી જઈશ તો, હું ફાટી જઈશ તો, હું ફીટી જઈશ તો, હું રૂપાંતરિત થઈ જઈશ તો. પણ આનું વિચારેલું કશું કામમાં ના આવે. પ્રકૃતિ જે કરવાની છે એ કરી જ નાખવાની છે. આની બોચી ઝાલી. એટલે એના રૂપાંતરિત થવું હોય કે ન થવું હોય, પ્રકૃતિ પરાવર્તનશીલ છે, કરી જ નાખશે. એ શાશ્વત છે. એટલે એ આને ઝાલીને ભડાકો કરે એટલે અંકુર બારો નીકળે એક્ટિવ ફોર્સ, અને રિએક્ટિવ ફોર્સ નીચે જાય શિલા મૂળ. અને જે પછી થડિયું બનવા માંડે એ ન્યુટ્રલ છે, વાઇટલ ફોર્સ. બરાબર. હવે આ 12 મહિના સુધી વિકસિત થાય. 13મા મહિને ટેન્શન ઊભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એમાં એક ધડાકો થાય. એટલે પાનખર ઋતુ આવે, પાંદડા પડી જાય, તીરખી પડી જાય, નાળિયોર પડી જાય, એટલે ગુસ્સા છે એ બધા પડી જાય, નેટ એન્ડ ક્લીન થઈ જાય નાળિયોરી. પછી પુનઃ પાછી વસંત ઋતુ આવે, અને ફેર નવી કક્ષા ખુલે, પાછી ફેર ગર્ભવતી થાય, અને ફેર ફૂલ આવે, ફેર ફળ આવે, ફેર બધું લદબદ થાય, અને પાછો ધડાકો થાય. 12 મહિના સુધી વિકસિત થાય. 13મા મહિને ટેન્શન ઉભું થાય, વેક્યુમ ફિલ્ડ સર્જાય, એક ધડાકો થાય, એટલે પાછી બધું હેઠું પડે, અને પાછી નવી કક્ષા ખુલે. ત્યાં નાળિયોર માંથી 1008 કક્ષા ખુલે, એટલે આને પૂર્ણ કહેવાય. અને
નાળિયેરી પાછી 1008 કક્ષાને એક બિંદુમાં લઈ આવે એટલે એના શૂન્ય કહેવાય. એટલે એક વાર નાળિયેર છે એ નાળિયેરી બનાવે છે અને એક વાર પછી નાળિયેરી છે એ નાળિયેર બનાવે. એક વાર નાળિયેર નાળિયેરી બનાવે છે અને નાળિયેરી પાછી નાળિયેર બનાવે છે. એટલે બીજ સમાયો વૃક્ષમાં અને વૃક્ષ બીજ કે માય, ફલ ફૂલ અને પાંખડી જ્ઞાની અટક્યા ત્યાંય, જ્ઞાની અટક્યા ત્યાંય ભૂપત પ્રગટ કરી જાણે, દશરથ પૂર્ણાનંદ પરિભ્રમ પુરુષોત્તમ સાત વચન પ્રમાણે. વાહ બાપુ વાહ. જન્મ મરણ ને મૃત્યુ આ બધું